વેલકમ ફ્રેન્ડ્સ. એમસીક્યુમાં આગળ આજે આપણે ડિસ્કશન વધારીએ. આમ તો તમને આવડે એવા જ કામ છે, પણ છતાં મજા લઈએ આપણે ટોપિકની. સદિશ આઈ વત્તા જે વત્તા કે મતલબ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપના સદિશ અહીંયા 2i પ્લસ 2j પ્લસ કે પરના પ્રક્ષેપનું માન શોધવાનું છે દોસ્તો. પ્રક્ષેપનું માન પ્રોજેક્શન બરાબર નું આ સદિશ પરના પ્રક્ષેપનું માન, એકને આપણે સદિશ એ કહીએ તો સદિશ એ છે આપણું 1 1 1 અને સદિશ બી થશે 2 2 1. એનું બી પરના પ્રક્ષેપનું માન પ્રોજેક્શન એ રિલેટેડ ટુ બી. ડેફિનેશન થશે a bar dot b bar નું માન divided by mod b bar. બરાબર. a bar dot b bar 2 2 1, રાઈટ. ડોટ પ્રોડક્ટ અહીંયાથી જ આવડી જશે. 2 પ્લસ 2 પ્લસ 1 અને બી નું માન 4 પ્લસ 4 પ્લસ 1 એટલે 2 ને 2 4 ને 1 5 છેદમાં 3. બરાબર. પ્રક્ષેપનું માન. આરંભ બિંદુ 3 2 -1 અને અંત્ય બિંદુ હોય તેવો સદિશ અને તેનું માન. દોસ્તો આને આપણે એ કહી દો. a 3 2 -1 અને b 4 -2 0. આરંભ બિંદુ a અને અંત્ય બિંદુ b હોય એવો સદિશ થશે ab 4 -2 0 ઓછા 3 2 -1. 4 -3 -2 -2 અને 0 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 -4 1, રાઈટ. ઓકે. હવે એનું માન, સદિશનું માન 1 પ્લસ 16 પ્લસ 1 16 ને 17 ને 18 સોરી 18 9 દુ 18 એટલે જવાબ 3√2 આવશે. સદિશ નું માન, સદિશ બી શોધવાનો હતો અને તેનું માન શોધો. ક્લિયર હે ને? ઓકે. હવે મિત્રો બહુ સિમ્પલ ક્વેશ્ચન આવ્યો. સદિશ એક્સ અને સદિશ વાય તો બેનું ક્રોસ પ્રોડક્ટ શોધવું છે. તો સદિશ એક્સ 1 3 -2 અને સદિશ વાય -2 1 5, રાઈટ. તો એ બેનું ક્રોસ પ્રોડક્ટ શોધવાનું કામ નિશ્ચાયકની મદદથી બહુ જ સિમ્પલ બની જશે. આઈ કેપ જે કેપ કે કેપ 1 3 -2 -2 1 5, રાઈટ. આઈ કેપ 15 વત્તા 2 ઓછા જે કેપ આમ નહીં જવાનું આમ નહીં જવાનું 5 ઓછા 4 પ્લસ કે કેપ 1 વત્તા 6. સો 17 આઈ કેપ 5 માંથી 4 જશે એટલે 1 અને ઓછા છે એટલે માઇનસ જે કેપ અને 6 ને 1 7, રાઈટ. આપણો આન્સર થઈ જશે. ઓકે. આગળ વધીએ. 15મો ક્વેશ્ચન બહુ સિમ્પલ ક્વેશ્ચન આવ્યો દોસ્તો. સદિશ એક્સ છે. ચાલો સદિશ એક્સ છે આપણો 1 2 અને 0 કારણ કે કે એલિમેન્ટ નથી. સદિશ વાય છે આપણી પાસે 3 ઓછા 1 અને કે એટલે અને સદિશ ઝેડ છે 1 1 1. તો પેટી ગુણન શોધવાનું છે. પેટી ગુણન બોક્સ પ્રોડક્ટ બરાબર 1 2 0 3 -1 2 1 1 1. નિશ્ચાયક આવડે ને તો નિશ્ચાયક ઓપન કરશો આન્સર -5 મળી જશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ જ સરસ છે.
જો સદિશ x નું માન સદિશ y નું માન 1 છે અને એમની વચ્ચેનો ખૂણો થીટા છે, તો દોસ્તો x માઇનસ y cos થીટા નો સ્ક્વેર કરી દઈએ તો x માઇનસ y cos થીટા, x માઇનસ y cos થીટા. ઓકે, ચાલો સદિશ x ના માનનો વર્ગ આવડે કે ના આવડે, હે ને? x બાર ડોટ y બાર cos થીટા માઇનસ y બાર ડોટ x બાર cos થીટા પ્લસ y બાર નો સ્ક્વેર અને આ cos સ્ક્વેર થીટા થશે. હવે સદિશ x નું માન 1 છે ને y નું માન પણ 1 છે, એટલે આ 1 આ 2 ટાઈમ્સ x બાર ડોટ y બાર cos થીટા, આ 1 થઈ જશે cos સ્ક્વેર થીટા. હવે આ ડેટાનો યુઝ કરો, x અને y વચ્ચેનો ખૂણો થીટા છે, x અને y વચ્ચેનો ખૂણો થીટા છે એટલે cos થીટા બરાબર x બાર ડોટ y બાર મોડ x બાર મોડ y બાર, પરંતુ મોડ x બાર 1 મોડ y બાર 1 એટલે x બાર ડોટ y બાર બરાબર cos થીટા, આ પણ 1 આ પણ 1 એટલે x બાર ડોટ y બાર બરાબર cos થીટા થાય. એટલે 1 માઇનસ 2 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, સો 1 માઇનસ cos સ્ક્વેર થીટા એટલે કે sin સ્ક્વેર થીટા, અને હવે વર્ગમૂળ લઈ લો બંને બાજુ, કારણ કે તમે તો સ્ક્વેર સાથે કામ કરો છો ને, બરાબર? સો આન્સર વિલ બી x બાર માઇનસ y બાર cos થીટા નું માન બરાબર sin થીટા. કેવું? તો વાતો જુઓ, તમારી આવડતી વાતોને કેવી સરસ રીતે અહીંયા ગોઠવી છે. હવે દોસ્તો આ તો બહુ જ વખત પૂછાઈ ચૂકેલી રીત છે. સદિશ x એ x અક્ષ સાથે y અક્ષ સાથે π/3 અને 2π/3 માપના ખૂણા બનાવે, તો z અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવશે? તો સદિશ x x અક્ષ સાથે આલ્ફા અને y અક્ષ સાથે બીટા માપનો ખૂણો, z અક્ષ સાથે ગેમા માપનો ખૂણો બનાવે, તો આપણે પરિચિત છે કે ભાઈ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. પરંતુ x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા જે π/3 છે એટલે cos સ્ક્વેર π/3 પ્લસ cos સ્ક્વેર 2π/3 પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર? cos 60 cos 60 1/2 અને એનો સ્ક્વેર 1/4. cos 2π/3 ની વાત કરો દોસ્તો તો cos π માઇનસ π/3, ચરણ બીજું ચિહ્ન ઋણ ચેન્જ નહીં થાય, પણ સ્ક્વેર કરતા ફરી તમને 1/4 મળશે. cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1, સો ધીસ ઇઝ 1/2 એટલે cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2 is equal to 1/2. So cos gamma is equal to plus or minus 1/√2. तो दोस्तों एक कैलकुलेशन में यहाँ ले लीधું, cos gamma is equal to plus or minus 1/√2. પોઝિટિવ 1/√2 હશે તો π/4 અને નેગેટિવ હશે તો pi minus π/4 એટલે કે 3π/4. ખરું ને? પોઝિટિવ એ π/4, નેગેટિવ એ pi minus π/4 એટલે 3π/4. પરીક્ષા લક્ષી દાખલો છે 18મો. સદિશ x નું માન 2, સદિશ y નું માન 4, સદિશ z નું માન 1 અને x બાર પ્લસ y બાર પ્લસ z બાર બરાબર 0, તો ડોટ પ્રોડક્ટ જોઈએ છે દોસ્તો. તો હું આ બંનેને આ રીતે લખું, એની સાથેનું કામ કરીએ. તો જુઓ x બાર નો સ્ક્વેર બરાબર x બાર ડોટ y બાર x બાર ડોટ z બાર વિભાજન y બાર ડોટ x બાર y બાર ડોટ y બાર y બાર ડોટ z બાર z બાર ડોટ x બાર z બાર ડોટ y બાર z બાર ડોટ z બાર બરાબર શૂન્ય સદિશ, that is 0. ડોટ પ્રોડક્ટ તો 0 થઈ જશે. આ સદિશ x નો માન સદિશ y નું માન અને એનો વર્ગ થઈ જશે આ z ના માનનો સ્ક્વેર, તો
આપણે એ વાત પણ દર્શાવી દઈએ. ઓકે, હવે બધા 2 ટાઈમ્સ છે એવી તો ખબર જ છે, વખતો વખત આ કામ કરેલું જ છે આપણે, રાઈટ? સો 2 ટાઈમ્સ x બાર ડોટ y બાર ડોટ z બાર ડોટ x બાર બરાબર 0. ચાલો વેલ્યુ આપતા જાઓ. 4 16 1 પ્લસ 2 ટાઈમ્સ x બાર ડોટ y બાર ડોટ z બાર ડોટ x બાર બરાબર 0. 16 ને 4 20 ને 21 x બાર ડોટ y બાર ડોટ z બાર ડોટ x બાર માઇનસ 21 ના છેદમાં 2. આ રહ્યો આપણો આન્સર. ઓકે, નેક્સ્ટ 2 ક્વેશ્ચન્સ પર જઈએ આપણે. દોસ્તો આ તો બહુ વખત પૂછાયેલો આ પણ ક્વેશ્ચન છે કે આલ્ફા બીટા ગેમા એ દિક ખૂણાઓ હોય x ના, તો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગેમાનો શું? હવે આલ્ફા બીટા ગેમા સદિશ x ના દિક ખૂણાઓ હોય તો આપણે સૌ જાણીએ છીએ કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે સાઇન સ્ક્વેર પર જવું છે તો નિત્યસમ લગાય તો cos સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર, 1 minus sin square beta and 1 minus sin square gamma is equal to 1, right? This negative will be positive. 1 cancel kari do. So 2 is equal to sin square alpha plus sin square beta plus sin square gamma. Okay. હવે અહીંયા પાછા ફરી નિત્યસમો જોઈશે તમારે, બરાબર? તો one more time, cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. તમે આ નિત્યસમ જાણો છો દોસ્તો કે ભાઈ cos square alpha minus sin square alpha is equal to cos 2 alpha. અને અહીંયાથી cos square alpha 1 minus cos square alpha is equal to cos 2 alpha. આવડે તો ડાયરેક્ટ લખી દો ને. cos square alpha minus 1 plus cos square alpha is equal to cos 2 alpha. So 2 cos square alpha minus 1 is equal to cos 2 alpha. So 2 cos square alpha is equal to 1 plus cos 2 alpha. અને એટલે cos square alpha એટલે 1 plus cos 2 alpha divided by 2. So 1 plus cos 2 alpha divided by 2. 1 plus cos 2 beta divided by 2. 1 plus cos 2 gamma divided by 2 is equal to 1. લસા લઈ લઈશું એટલે 1 plus 1 plus 1, 3 plus cos 2 alpha, cos 2 beta, cos 2 gamma is equal to 2. એટલે cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma is equal to 2 minus 3. બરાબર? 2 minus 3 is equal to minus 1. એટલે એક જવાબ 2 અને બીજો જવાબ -1. અહીંયા -1 કરજો and -1. right? નેક્સ્ટ ક્વેશ્ચન તમને શીખવાડેલો છે એના જેવો છે. તો જો a b 3 એવા સદિશ છે કે જેથી a બાર વત્તા b બાર વત્તા c બાર બરાબર 0. હમણાં જ શીખ્યા છે તમે નજીકમાં. તો મને આનો જવાબ જોઈશે, બરાબર? આવડશે ને? ચાલો આ તમારો આન્સર જે મને જવાબમાં મોકલી આપવાનો. ઓકે, હવે 11મા ચેપ્ટરના MCQ સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.